શું તમે પણ ફ્યુઝન ફૂડના શોખીન છો? તો જોઈએ મારા કિચનમાં આપણે ઇટાલિયન મેક્રોનીને કેવી રીતે આપ્યો ભારતીય મસાલાનો ઝાટકો. તો બાળકોની આ ફેવરિટ મેક્રોની આપણે ભારતીય મસાલા સાથે બનાવીશું તો મોટેરાઓની પણ ફેવરિટ થશે અને આપણે આજે જે બનાવવાના છે મેક્રોની ખૂબ હેલ્ધી બને છે. તો ચાલો જોઈએ મારા કિચનમાં. હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું મારા કિચનમાં. અહીંયા આપણે લીધી છે મેક્રોની અને એ લીધી છે ઘઉં અને સોજીમાંથી બનાવેલી, જેથી કરીને એ ઇટસેલ્ફ હેલ્ધી જ બની જાય છે. હવે અહીંયા આપણે એક તપેલીમાં 1 લીટર જેટલું પાણી મૂકી દીધું છે અને ઉકળવા લાગ્યું એટલે આપણે જે 1.5 કપ મેક્રોની રાખી હતી એને અંદર ઉમેરી લીધી છે. ત્યારબાદ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી લઈશું અને એને સારી રીતે મિક્સ કરી અને ઉકળવા દઈશું. મેક્રોનીને કૂક થતાં લગભગ 8થી 10 મિનિટ તો થશે જ. તો લગભગ આપણે અહીંયા 10 મિનિટ જેટલું કૂકિંગ કર્યું છે અને આપણી મેક્રોની સરસ રીતે કૂક થઈ ગઈ છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એને એક સ્ટ્રેનરની અંદર કાઢી લઈશું, જેથી કરીને વધારાનું પાણી નીકળી જાય અને મેક્રોની સરસ કોરી પડી જાય. હવે મેક્રોનીને તમારે જો મૂકી રાખવાની હોય તો તમારે થોડું ઓઇલ પણ ઉમેરી દેવું, જેથી કરીને એ ચીપકે નહીં. પણ હું આનો તરત જ યુઝ કરવાની છું એટલા માટે હું એમાં ઓઇલ નથી ઉમેરી રહી. થોડું પાણી ઉમેરી લેશું જેથી કરીને એકબીજા સાથે ચીપકે નહીં અને સરસ રીતે મેક્રોની છૂટી છૂટી રહે. તો હવે આપણે એને નીતરવા માટે મૂકી દઈશું સાઈડ પર અને આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું. એની અંદર મૂકી દઈશું લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર ઉમેરી લઈશું શીંગદાણા અને શીંગદાણાને આપણે ધીમા તાપે થોડા શેકી લેવાના છે. હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ત્યારબાદ એને તેલમાંથી કાઢી લઈશું અને એ જ તેલની અંદર આપણે વઘાર કરીશું. તો વઘાર માટે આપણે રાઈ ઉમેરી છે, ત્યારબાદ જીરું ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર વઘારના સૂકા મરચાં ઉમેરી લઈશું, જે આપણે અહીંયા 2 નંગ લીધા છે અને એને તોડીને અંદર ઉમેરી લઈશું. રાઈ જીરું સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે એની અંદર કઢી પત્તા ઉમેરી લઈશું અને લીલા મરચાં અહીંયા મેં 2 નંગ સુધારીને રાખ્યા છે, જે સ્વાદમાં ઓછા તીખા છે એવા લીધા છે. અને એ ઉમેર્યા બાદ આપણે એની અંદર હિંગ ઉમેરી લઈશું, જે 5 ચમચી જેટલી લીધી છે અને સરસ રીતે બધું સાંતળી જાય ત્યારબાદ આપણે એની અંદર અડધો કપ બારીક સુધારેલા કાંદા ઉમેરી લેવાના છે. કાંદાને આપણે વધારે પડતા નથી સાંતળવાના, જસ્ટ હલકો કલર આવે ત્યાં સુધી આપણે સાંતળીશું. અહીંયા મેં એક મધ્યમ કદનો કાંદો લીધો હતો અને એને મેં સુધારીને લઈ લીધો છે. કાંદા તમે જોઈ શકો છો કે હલકો ગુલાબી કલર આવી ગયો છે એટલે આપણે એની અંદર હળદર ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું મેક્રોની. કૂક મેક્રોની અંદર ઉમેર્યા બાદ આપણે એની અંદર બાકીના મસાલા કરવાના રહેશે, જેમ કે આપણે અહીંયા સાંતળીને રાખેલા શીંગદાણા લઈ લઈશું. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. મીઠું ઓલરેડી આપણે ઉમેરી અને એને કૂક કર્યા છે એટલે આપણે થોડું પ્રમાણમાં ઉમેરીશું અને અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે, જે ઓપ્શનલ છે. તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, નહીં તો એને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે થોડો લીંબુનો રસ પણ ઉમેરી લેવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા લીંબુ મોટું હતું એટલે મેં અડધું લીધું છે. નાનું લીંબુ હોય તો તમે આખું પણ લઈ શકો છો અથવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા અંદર ઉમેરી શકો છો. ઉમેરી લઈશું કોથમીર અને કોથમીર ઉમેરવાથી એ વધારે સ્વાદિષ્ટ લાગશે અને સુગંધિત પણ લાગશે. બધું મિક્સ કર્યા બાદ આપણે એને લગભગ 2 મિનિટ માટે થવા દઈશું, જેથી કરીને બધા મસાલા અને મેક્રોની એકબીજામાં સરસ રીતે બ્લેન્ડ થઈ જાય અને ત્યારબાદ આપણે એને સર્વ કરી લઈશું. તો આ રેસીપી તમને કેવી લાગી ભારતીય તડકા સાથે? આપણે જે રીતે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ, કાંદા પૌવા બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે બનાવી છે, પણ મેક્રોની યુઝ કરી છે, જેથી કરીને બાળકો પણ હોંશે હોંશે ખાઈ લે. તો ફ્રેન્ડ્સ, તમને આ ભારતીય દેશી તડકા સાથેની મેક્રોનીની રેસીપી ગમી હોય તો ચોક્કસ તમારા પરિવાર સાથે એન્જોય કરો અને મેક્સિમમ શેર કરો, જેથી કરીને બીજા બધા પણ આ રેસીપી એન્જોય કરી શકે. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એક લાઇક તો બને જ છે. લાઇક કર્યા બાદ હાઈપ બટન પણ નીચે આવશે, જે તમે પ્રેસ કરશો તો આ મેક્સિમમ પીપલ સુધી આ રેસીપી પહોંચશે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલી.